દલિત શક્તિ કેન્દ્ર એ ભારતની આ નામની પહેલી સંસ્થા. આમ વ્યવસાયિક તાલીમ કેન્દ્ર પણ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે એનો હેતુ. એટલા કારણથી વ્યવસાયિક તાલીમ શિક્ષણ ઉપરાંત અહીંયા સામાજિક સભાનતા કેળવાય. સમાજમાં શું બની રહ્યું છે, દુનિયામાં શું બની રહ્યું છે, તે વ્યક્તિના વિકાસ સાથે નજીકથી જોડાયેલી બાબતો છે. દલિત શક્તિ કેન્દ્ર વિદ્યાર્થીને તૈયાર કરે છે કે જેથી એ સમાજમાં જાય ત્યારે જે પણ પડકારો છે તેની સામે એ ઝીલી શકે. આથી ઘણા કાર્યક્રમો જાહેર જીવનને લગતા યોજવામાં આવે છે. તાજેતરમાં પેલેસ્ટાઇનમાં જે સ્થિતિ પ્રવર્તે છે તેના માટે આપણે શું કરવું તેની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે દલિત શક્તિ કેન્દ્રમાં થઈ. આ વિદ્યાર્થીઓ છે જેમનું શિક્ષણ એટલું બધું નથી અને એમને તક નથી મળી કે જેથી કોઈ વિશ્વમાં થતી ઘટનાઓ વિશે એમને જાણકારી આપે. આથી એક વાર નહીં પણ 5 વાર કે 6 વાર સુધી એમની સાથે આ બાબતે ચર્ચાઓ થતી રહી અને એમાંથી કાર્યક્રમ ઘડાયો. આથી વિડીયોમાં જોઈ શકાય છે કે મીણબત્તી બને કઈ રીતે. સામાન્ય રીતે આપણને મન થાય કે બજારમાંથી એક મીણબત્તી લાવીને મૂકી દઈએ અને કાર્યક્રમ કરી નાખીએ, પણ જ્યારે વિદ્યાર્થીઓ પોતે કેટલા કલાકો સુધી એમાં મહેનત કરે, મીણ લાવે, ઓગાળે, એની ડિઝાઇન બને, એ મીણબત્તી સાથેનો શું સંદેશ છે, એને રંગ કેવો કરવો, આ બધી બાબતોની ખૂબ જ કાળજી લેવામાં આવી છે. અને આથી જ અમને બહુ જ આનંદ છે કે દલિત શક્તિ કેન્દ્રમાંથી જે વિદ્યાર્થી પાછળ સમાજમાં જાય છે તે સમાજને એક બેજોડ પ્રદાન આપે છે. આશા રાખીએ કે સમાજમાં આવા વિદ્યાર્થીઓ દ્વારા એક નવી નેતાગીરી પેદા થાય. જય ભીમ.